નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંજલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણિતની શરૂઆત કરીએ। ગણિત ધોરણ 8 અસાઇનમેન્ટમાંથી પ્રકરણ નંબર 10 કે જેનું નામ છે ઘાત અને ઘાતાંક। તો અહીંયા તમને પહેલા વિકલ્પમાં આપેલું છે કે ભાઈ 15x ની 4 ઘાત ભાગ્યા 5x ની 3 ઘાત બરાબર કેટલા થાય। તો એના માટે આપણે દાખલો ગણીએ। તો પહેલા દાખલાની આપણે અહીંયા રકમ લખી દઈશું। તો જુઓ, 15x ની 4 ઘાત ભાગ્યા 5x ની 3 ઘાત। હવે આને કઈ રીતે લખીશું? તો 15x ની 4 ઘાત અને ભાગ્યાનું ચિહ્ન હોવાથી આપણે બીજા પદને છેદમાં લખીએ તો 5x ની 3 ઘાત। હવે જોઈએ અહીંયા, તો 5 તરી 15 થાય ગુણ્યા x ની 4 ઘાત છે આપણી પાસે અને નીચે છે 5x ની 3 ઘાત। તો 5 5 આમાંથી કેન્સલ થયા, 3x ની 4 ઘાત વધી અને છેદમાં વધી x ની 3 ઘાત। તો હવે આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની બાદ બાકી થાય, એટલા માટે આપણે x ની 4 ઘાતમાંથી 3 બાદ કરી દઈશું। તો આપણને મળશે 3 અને x ની 1 જ ઘાત, એનો મતલબ કે 3x। તો જે તમને જવાબમાં અહીંયા ઓપ્શન સીમાં આપેલું છે તો એ આપણો ઓપ્શન સી જવાબ રહેશે। હવે આપણે બીજી રકમ જોઈએ। તો લખેલું છે કૌંસમાં 3x ની -1 ઘાત અને કૌંસની બહાર -2 ઘાત। તો આપણે રકમ લખીએ। પ્રથમ જોઈએ તો 3x ની -1 ઘાત અને આખાની 2 ઘાત -2 ઘાત। તો હવે જે બહાર -2 આપેલા છે એ બંનેના કહેવાશે। તો આપણે આ બંનેને આપી દઈએ પહેલાં। તો જુઓ, 3ની પણ -2 ઘાત થશે અને જે x છે એની બી 2 કા 2 પણ આ પણ માઇનસ છે આ પણ માઇનસ છે એટલા માટે પ્લસમાં 2 ઘાત થશે। તો કોઈ પણ વસ્તુની જે ઘાત છે એ ઘાતને આપણે પ્લસ બનાવી હોય તો એને છેદમાં લઈ જઈએ તો આ 3ને આપણે ક્યાં લઈ જઈશું? છેદમાં। તો ઉપર રહેશે x ની 2 ઘાત અને નીચે આવશે 3ની પ્લસમાં 2 ઘાત, કારણ કે આપણે છેદમાં લઈ ગયા। તો ઉપર આવી x ની 2 ઘાત અને નીચે 3ની 2 ઘાત એટલે 3 તરી શું થાય? 9। તો અહીંયા આપણો જે જવાબ આવે છે એ જવાબ આપણો છે x² ભાગ્યા 9 અને x² ભાગ્યા 9 આપણને ક્યાં આપેલું છે? તો x² ભાગ્યા 9 આપણને આપેલું છે ઓપ્શન નંબર બીમાં। હવે આપણે ગણીએ ત્રીજો દાખલો। તો જોઈએ, એમાં લખેલું છે કે કૌંસમાં -2000ની 0 ઘાત। તો જુઓ, ક્યારે પણ તમે XYZ કોઈ પણ રકમ હોય એની ઉપર જો ઘાત 0 આપેલી હોય તો કોઈ પણની 0 ઘાતનો મતલબ 1 થાય। શું થાય? 1 થાય। તો અહીંયા જે આપણો જવાબ છે એ આવશે ઓપ્શન ડી એ 1, બરાબર। હવે આપણે જોઈએ દાખલા નંબર 4। તો એમાં આપ્યું છે કૌંસમાં 9 ભાગ્યા 5 અને આખાની -2 ઘાત। તો અહીંયા આપણે ચોથા દાખલાની રકમ લખીએ, જે છે કે 9 ભાગ્યા 5 અને કૌંસની બહાર -2। હવે આપણને ખબર જ છે કે જુઓ, કૌંસની બહાર કોઈ પણ ઘાત આપી હોય તો એ બંનેની કહેવાય। જો એક ના આપીએ તો એ રિસાઈ જાય એટલે બંનેને આપવી પડે। તો આપણે લખી દઈએ -2 ઘાત 9ની પણ છે અને -2 ઘાત 5ની પણ છે। અને અત્યારે આપણે ઉપરના દાખલામાં જોયું, શું જોયું? કે કોઈ પણ ઘાતને પ્લસ બનાવી હોય તો એને આપણે છેદમાં લઈ જઈએ, મતલબ આને મારે પ્લસ બનાવી છે તો નીચે લઈ દેવાની અને આને પ્લસ બનાવી હોય તો ઉપર લઈ જવાની। તો 5ને ઉપર લઈ જવું તો ઘાત પ્લસ થઈ જાય અને 9ને હું નીચે લઈ દઉં તો એની ઘાત પણ શું થઈ જાય? પ્લસ થઈ જાય। તો હવે 5² શું થાય? તો 25 થાય અને 9² શું થાય? તો 9 × 9 = 81 થાય। તો આપણો જવાબ આવ્યો 25 ભાગ્યા 81, જે આપણો જવાબ અહીંયા આપેલો છે તમને ઓપ્શન નંબર એમાં। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ। હવે આપણે ગણીએ પાંચમો દાખલો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંજલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણિતની શરૂઆત કરીએ।
ગણિત ધોરણ 8 અસાઇનમેન્ટમાંથી પ્રકરણ નંબર 10 કે જેનું નામ છે ઘાત અને ઘાતાંક. તો અહીંયા તમને પહેલા વિકલ્પમાં આપેલું છે કે ભાઈ 15x ની 4 ઘાત ભાગ્યા 5x ની 3 ઘાત બરાબર કેટલા થાય. તો એના માટે આપણે દાખલો ગણીએ. તો પહેલા દાખલાની આપણે અહીંયા રકમ લખી દઈશું. તો જુઓ 15x ની 4 ઘાત ભાગ્યા 5x ની 3 ઘાત. હવે આને કઈ રીતે લખીશું? તો 15x ની 4 ઘાત અને ભાગ્યાનું ચિહ્ન હોવાથી આપણે બીજા પદને છેદમાં લખીએ તો 5x ની 3 ઘાત. હવે જોઈએ અહીંયા તો 5 તરી 15 થાય ગુણ્યા x ની 4 ઘાત છે આપણી પાસે અને નીચે છે 5x ની 3 ઘાત. તો 5 5 આમાંથી કેન્સલ થયા. 3x ની 4 ઘાત વધી અને છેદમાં વધી x ની 3 ઘાત. તો હવે આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની બાદ બાકી થાય. એટલા માટે આપણે x ની 4 ઘાતમાંથી 3 બાદ કરી દઈશું. તો આપણને મળશે 3 અને x ની 1 જ ઘાત. એનો મતલબ કે 3x. તો જે તમને જવાબમાં અહીંયા ઓપ્શન સીમાં આપેલું છે તો એ આપણો ઓપ્શન સી જવાબ રહેશે. હવે આપણે બીજી રકમ જોઈએ. તો લખેલું છે કૌંસમાં 3x ની -1 ઘાત અને કૌંસની બહાર -2 ઘાત. તો આપણે રકમ લખીએ. પ્રથમ જોઈએ તો 3x ની -1 ઘાત અને આખાની 2 ઘાત -2 ઘાત. તો હવે જે બહાર -2 આપેલા છે એ બંનેના કહેવાશે. તો આપણે આ બંનેને આપી દઈએ પહેલાં. તો જુઓ 3ની પણ -2 ઘાત થશે અને જે x છે એની બી 2 કા 2 પણ આ પણ માઇનસ છે આ પણ માઇનસ છે એટલા માટે પ્લસમાં 2 ઘાત થશે. તો કોઈ પણ વસ્તુની જે ઘાત છે એ ઘાતને આપણે પ્લસ બનાવી હોય તો એને છેદમાં લઈ જઈએ. તો આ 3ને આપણે ક્યાં લઈ જઈશું? છેદમાં. તો ઉપર રહેશે x ની 2 ઘાત અને નીચે આવશે 3ની પ્લસમાં 2 ઘાત. કારણ કે આપણે છેદમાં લઈ ગયા. તો ઉપર આવી x ની 2 ઘાત અને નીચે 3ની 2 ઘાત એટલે 3 તરી શું થાય? 9. તો અહીંયા આપણો જે જવાબ આવે છે એ જવાબ આપણો છે x² ભાગ્યા 9. અને x² ભાગ્યા 9 આપણને ક્યાં આપેલું છે? તો x² ભાગ્યા 9 આપણને આપેલું છે ઓપ્શન નંબર બીમાં. હવે આપણે ગણીએ ત્રીજો દાખલો. તો જોઈએ એમાં લખેલું છે કે કૌંસમાં -2000ની 0 ઘાત. તો જુઓ ક્યારે પણ તમે XYZ કોઈ પણ રકમ હોય એની ઉપર જો ઘાત 0 આપેલી હોય તો કોઈ પણની 0 ઘાતનો મતલબ 1 થાય. શું થાય? 1 થાય. તો અહીંયા જે આપણો જવાબ છે એ આવશે ઓપ્શન ડી એ 1. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો એમાં આપ્યું છે કૌંસમાં 9/5 અને આખાની -2 ઘાત. તો અહીંયા આપણે ચોથા દાખલાની રકમ લખીએ જે છે કે 9/5 અને કૌંસની બહાર -2. હવે આપણને ખબર જ છે કે જુઓ કૌંસની બહાર કોઈ પણ ઘાત આપી હોય તો એ બંનેની કહેવાય. જો એકને આપીએ તો એ રિસાઈ જાય એટલે બંનેને આપવી પડે. તો આપણે લખી દઈએ -2 ઘાત 9ની પણ છે અને -2 ઘાત 5ની પણ છે. અને અત્યારે આપણે ઉપરના દાખલામાં જોયું. શું જોયું? કે કોઈ પણ ઘાતને પ્લસ બનાવી હોય તો એને આપણે છેદમાં લઈ જઈએ. મતલબ આને મારે પ્લસ બનાવી છે તો નીચે લઈ દેવાની અને આને પ્લસ બનાવી હોય તો ઉપર લઈ જવાની. તો 5ને ઉપર લઈ જવું તો ઘાત પ્લસ થઈ જાય અને 9ને હું નીચે લઈ દઉં તો એની ઘાત પણ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો હવે 5² શું થાય? તો 25 થાય અને 9² શું થાય? તો 9 × 9 = 81 થાય. તો આપણો જવાબ આવ્યો 25/81. જે આપણો જવાબ અહીંયા આપેલો છે તમને ઓપ્શન નંબર એમાં. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. હવે આપણે ગણીએ 5મો દાખલો. તો દાખલા નંબર 5ની રકમમાં તમને આપેલું છે કે 4ની 8 ઘાત ભાગ્યા 4ની 10 ઘાત બરાબર કેટલા થાય? તો ચલો આપણે લખી દઈએ દાખલા નંબર 5.
તો અહીંયા જોઈશું શું લખેલું છે, તો 4/8 ભાગ્યા 4/10 બરાબર કેટલા. તો અહીંયા જોઈએ તો વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે અને આપણને ખબર છે કે જો આધાર સરખા હોય અને ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતની શું થાય, બાદબાકી. તો આપણે કરી દઈએ 8 - 10. તેથી 4/8માંથી 10 જાય બેન, 8માંથી 10 તો ના જાય પણ કઈ રીતે જાય કે 10માંથી 8 કાઢવાના અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. એટલે 8માંથી 10 જાય તો 2, એટલે કે મોટી સંખ્યાનું ચિહ્ન મતલબ કે -2. અને અત્યારે જ આપણે ભણ્યા કે -2નો અર્થ શું થાય, તો 1ના છેદમાં લઈ જઈએ 4/2. તો 4/2 એટલે ચોગું શું થાય, 16. તેથી આપણો જે જવાબ છે એ તમને મળશે ઓપ્શન નંબર બી, કે જે આપેલો છે 1/16. બરાબર. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલામાં મોટો કૌંસ, એના અંદર નાનો કૌંસ, 1/3, કૌંસની બહાર 2 અને મોટા કૌંસની બહાર -2, આટલું બધું આપેલું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આને સોલ્વ કરીએ. તો જોઈએ દાખલા નંબર 6ની રકમ લખીએ. 6 શું કીધું છે, તો મોટો કૌંસ, એના અંદર નાનો કૌંસ, 1/3, નાના કૌંસની બહાર 2 અને મોટા કૌંસની બહાર -2. સૌ પ્રથમ આવો કોઈ દાખલો આવે તો મોટા કૌંસને એમને રાખીને પહેલાં અંદરનું સોલ્યુશન લાવવાનું. એટલે કે મોટા કૌંસને આપણે એમને રાખીએ અને જે આ ઘાત છે એને બંનેને આપી દઈએ, મતલબ 1ની પણ કહેવાય અને 3ની પણ કહેવાય. તો 1ની 2 ઘાત એટલે 1 જ થાય અને 3ની 2 ઘાત એટલે 3 તરી શું થાય, 9. હવે જુઓ, હવે જે ઘાત છે એ માઇનસમાં છે તો એ માઇનસ ઘાત બંનેની કહેવાશે, મતલબ 1ની બી -2 અને 9ની બી -2. તો ઘાતને પ્લસ બનાવી હોય તો સંખ્યાને ઉલટાઈ દઈએ, એટલે કે 9ની ઉપર લઈ જઈએ તો 9ની 2 અને 1ની નીચે લાવીએ તો પ્લસમાં 2. હવે 9ની 2 ઘાત એટલે શું થાય, તો 9 × 9 = 81 અને 1ની 2 ઘાત એટલે તો 1 જ થાય, તો આપણે ના લખીએ તો ચાલે. તો અહીંયા જોઈએ આમાં તમારો જવાબ તમને દેખાશે ઓપ્શન ડીમાં, જે છે 81. બરાબર. હવે આપણે લઈએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7માં તમને આપ્યું છે x3 ગુણ્યા x2 ભાગ્યા x4 બરાબર કેટલા થાય. તો જોઈએ આપણે ગણતરી કરીને. દાખલા નંબર 7 જેમાં છે x3 ગુણ્યા x2 અને ભાગ્યા x4. તો સૌ પ્રથમ આ બંનેનું સોલ્યુશન લાવીએ કે પછી x આધાર સરખા અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. તો ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો શું થાય, સરવાળો. તેથી આપણે બંને ઘાતનો સરવાળો કરીએ, એટલે કે xના ઉપર 3 + 2 અને આને એમને એમ રાખીએ. તો xની ટોટલ કેટલી થઈ, 3 + 2 એટલે કે 5 ઘાત. હવે આ શું છે, ભાગ્યા x4. હવે વચ્ચે જોઈએ તો ફરીથી આધાર સરખા છે પરંતુ વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે તો ઘાતની શું થશે, બાદબાકી. તો 5માંથી આપણે 4 માઇનસ કરીએ, તેથી xની 1 ઘાત વધે અને xની 1 ઘાત મતલબ કે x કહેવાય. તો એ આપણા ઓપ્શન નંબર બીમાં આપેલું છે કે x, તો એ આપણો જવાબ થશે. અને અહીંયા આપણે જોઈએ તો આપણો છેલ્લો દાખલો કે જે લખેલું છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં તમને શું આપ્યું છે અહીંયા કે ભાઈ -3ની 3 ઘાત ગુણ્યા -3ની -3 ઘાત બરાબર કેટલા થાય. તો ચલો આપણે 8મા દાખલાની ગણતરી કરી લઈએ. તો કઈ રીતે ગણીશું, તો જુઓ હું લખી દઉં અહીંયા. દાખલા નંબર 8 -3ની 3 ઘાત ગુણ્યા -3ની -3 ઘાત. હવે આપણને ખબર જ છે કે આધાર સરખા અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતની શું થાય, સરવાળો. તો આધાર સરખા એટલે -3 આપણું આધાર છે અને એના ઉપર પહેલા ઉપર છે પ્લસમાં 3 ઘાત અને સરવાળો કરવાનો અને બીજામાં છે -3 ઘાત. તો -3ની પ્લસ માઇનસ માઇનસ થાય તો 3માંથી 3 બાદ કરવાના, એટલે કે -3ની 3માંથી 3 જાય તો શું થઈ જાય, 0. અને કોઈ પણની 0 ઘાત એટલે આપણે આગળ ભણ્યા શું આવે,
1 આપણે આગળ ભણ્યા કે કોઈ પણ વસ્તુની માઇનસ મતલબ 0 ઘાત હોય તો એ જવાબ શું થશે 1. તો અહીંયા તમારો જે જવાબ છે એ તમને મળશે ઓપ્શન નંબર સીમાં, કે ઓપ્શન સીમાં તમને આપ્યું. તો હવે આપણે જોઈશું ખરા ખોટા. તો ખરા ખોટામાં અહીંયા જોઈએ તો તમને આપ્યું છે 3/12 ભાગ્યા 3/12 બરાબર 3 થાય. તો હવે આપણે આની ગણતરી કરીને જોઈએ કે સાચું છે કે ખોટું છે. તો જુઓ લખ્યું છે 3/12 ભાગ્યા 3/12 બરાબર 3. તો જુઓ આધાર સરખા છે અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે તો ઘાતની શું થશે બાદબાકી થશે. તો આપણે 12 ઓછા 12 કરી લઈએ તો 3ની બની 0 ઘાત. 12માંથી 12 જાય તો 0 અને કોઈ બીની 0 ઘાત હોય તો શું થાય 1. જ્યારે અહીંયા એને શું આપ્યું છે 3 તો એનો મતલબ આ શું છે તો ખોટું છે. તો અહીંયા આપણે લખીએ ખોટું. હવે આપણે બીજો જોઈ લઈએ. તો બીજા ખરા ખોટામાં એને આપ્યું એવું છે કે ભાઈ 2ની -3 ઘાત ગુણ્યા 5ની -3 ઘાત બરાબર 10ની -3 ઘાત. તો જુઓ જ્યારે પણ આધાર અલગ અલગ હોય પણ ઘાત કેવી છે સરખી, તો આપણે ઘાતને એક જ વાર લખી દઈશું. મતલબ કે આધારોનો ગુણાકાર અને -3 કોમન. તો 5 દુ શું થાય 10. તો 10ની -3 ઘાત અને અહીંયા એને બી આપ્યું છે 10ની -3 ઘાત. એનો મતલબ આ શું છે ખરું છે. તો અહીંયા લખી દઈએ ખરું. ચલો ત્રીજું જોઈએ. તો ત્રીજા ખરા ખોટામાં આપ્યું છે xની 0 ઘાત ગુણ્યા yની 0 ઘાત ગુણ્યા ઝેડની 0 ઘાત. તો જ બરાબર x y અને z. તો જુઓ કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય ખબર છે આપણને. તો xની 0 ઘાત એટલે 1 ગુણ્યા yની 0 ઘાત એટલે 1 ગુણ્યા ઝેડની 0 ઘાત એટલે પણ 1. તો 1 એકા 1 1 એકા 1 એટલે જવાબ આપણો આવે 1. જ્યારે આને શું આપ્યું છે x y અને z. તો આ જવાબ શું છે ખોટું. તો અહીંયા આપણે લખી દઈએ ખોટું. ચલો ચોથો દાખલો ગણીએ. તો ચોથા દાખલામાં આપણને આપ્યું છે કે ભાઈ 0.00000 એટલે કે 5 વખત 0 અને 27 ને પ્રમાણિત સ્વરૂપમાં 2.7 ગુણ્યા 10ની -6 ઘાત લખાય. એટલે કે લખી શકાય કે ના લખી શકાય એવું એને આપણને પૂછ્યું છે. તો જુઓ આપણે સૌપ્રથમ જોઈ લઈએ તો શું થાય કે જ્યારે પણ તમે આ પોઈન્ટ છે આ પોઈન્ટને તમે પાછળની બાજુ લઈ જાઓ તો ઘાત હંમેશા તમારી માઇનસમાં બને. શું બને માઇનસમાં. તો આપણે આને 2.7 એટલે અહીંયા પોઈન્ટ આવો જોઈએ તો આપણે આને પાછળ લઈ જઈએ. તો અહીંયા જોઈએ 1 2 3 4 5 અને 6 એનો મતલબ થયો જ્યારે આપણે 2ની પાછળ પોઈન્ટને લઈ જઈશું તો આપણે પોઈન્ટને 6 સ્ટેપ ખસાડવા પડશે. અને 6 સ્ટેપ આપણે ક્યાં ખસાડીએ છીએ પાછળ ખસાડીએ છીએ, આગળ નથી ખસાડતા. તો જ્યારે પણ આપણે એને પાછળ ખસાડીએ તો એની ઘાત શું બની જાય માઇનસ. તો 6 વખત પાછળ ખસ્યા તેથી જ ઘાત આવી 10ની -6 અને એને પણ આ જ આપ્યું છે. તો આ છે ખરું. હવે આપણે જોઈએ પાંચમા ખરા ખોટાને. તો એમાં આપ્યું છે xની 3 ઘાત ગુણ્યા xની 4 ઘાત બરાબર xની 7 ઘાત થાય. તો જુઓ આધાર બંને કેવા છે સરખા. તો આધાર સરખા અને આધાર સરખા હોય ને વચ્ચે ગુણાકાર હોય તો શું થાય ઘાતનો સરવાળો એટલે કે 3 + 4. તેથી થશે xની 7 ઘાત કારણ કે 3 + 4 એટલે શું થાય 7. તો આને પણ xની 7 ઘાત આપી છે. તો આ છે ખરું. તો અહીંયા લખી દઈએ આપણે ખરું. હવે આપણે જોઈએ છઠ્ઠું ખરું ખોટું. તો છઠ્ઠા ખરા ખોટામાં આપણને કઈ રીતે આપ્યું છે. તો છઠ્ઠા ખરા ખોટામાં એને આપણને આપ્યું છે કે ભાઈ xની m ઘાત ભાગ્યા xની જે n ઘાત હોય એના બરાબર xની m ઘાત ઓછા xની n ઘાત થાય.
અને જ્યાં એને કીધું છે કે એમ એ એન કરતાં મોટું હોવું જોઈએ, તો આપણને ખબર જ છે શું ખબર છે કે ભાઈ જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતની બાદબાકી જ થાય, તો બાદ એમ અને એન બાદબાકી જ થશે, તો એને આ જ આપ્યું છે, તેથી આ ખરું છે. સાતમું જોઈએ તો સાતમા ખરા ખોટામાં તમને આપ્યું છે એક્સની એમ એના 12n, એનું બરાબર એક્સની એમ અને એન ઘાત. તો આપણને એ પણ ખબર છે કે ભાઈ કૌંસની અંદર ઘાત અને કૌંસની બહાર ઘાત હોય તો એ બંનેનો શું થાય, ગુણાકાર થાય, એટલે કે એક્સની એમ અને એન ઘાત થાય. તો આને પણ આ જ આપ્યું છે, તેથી આ પણ કેવું છે તો ખરું છે. હવે એના પછી આઠમું અને છેલ્લો ખરો ખોટો જોઈએ તો એક્સની 8 ઘાત ભાગ્યા લખ્યું છે એક્સની 10 ઘાત બરાબર અને કીધું છે એક્સની 2 ઘાત. તો જુઓ આધાર બંનેના કેવા છે, સરખા, અને આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો હંમેશા શું થાય, ઘાતની બાદબાકી થાય. તો ચલો એક્સ 8 માઇનસ 10. હવે જોઈએ તો 8 માઇનસ 10 થાય તો 2, પણ મોટી સંખ્યા આગળ કેવું ચિહ્ન છે, માઇનસ, તો જવાબ -2 આવવો જોઈએ. ઘાતમાં કેવા આવવા જોઈએ, -2, અને અહીંયા એને શું આપ્યું છે, પ્લસમાં 2, એના માટે આ શું છે તો ખોટું છે. તો હવે આપણે પ્રકરણ 10ની ખાલી જગ્યાઓ જોઈએ. તો પ્રકરણ 10ની ખાલી જગ્યાઓમાં તમને સૌ પ્રથમ આપ્યું છે કે ભાઈ એની -6 ઘાત ગુણ્યા એની 8 ઘાત બરાબર કેટલા થાય. તો આપણે જોઈએ, પહેલું ગણીએ. ખાલી જગ્યા પ્રકરણ 10. જો એની -6 ઘાત ગુણ્યા એની 8 ઘાત. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો આપણે આધાર લખી દઈએ પહેલાની ઘાત વત્તા લખી દઈએ બીજાની ઘાત. હવે ચિહ્નોથી જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ થાય અને 8માંથી 6 જાય તો કેટલા વધે, 2 વધે. તો આપણો જવાબ જે આવશે ખાલી જગ્યામાં એ શું આવશે, તો એની 2 ઘાત. હવે આપણે બીજું ગણીએ. તો બીજામાં જોઈએ તો તમને રકમમાં આપ્યું છે કે 1/2ની -2 ઘાત ની જે કિંમત છે એ ખાલી જગ્યા છે. તો જુઓ મેં પહેલાં બી કીધું હતું કે જ્યારે ઘાત કૌંસની બહાર હોય તો એ એકની પણ કહેવાય અને બેની પણ કહેવાય, બંનેની કહેવાય. જો એકને આપીએ અને બીજાને ના આપીએ તો એ રીસાઈ જાય, એટલે એકની પણ -2 લખીએ અને બેની પણ -2 લખીએ. હવે આપણને ખબર છે કે જો ઘાતને પ્લસ બનાવી હોય તો આને ઉપર લઈ જવાનું અને આને નીચે લાવી દેવાનું, મતલબ કે 2ને આપણે ઉપર લઈ જઈએ તો 2ની જે માઇનસ ઘાત હતી એ પ્લસ થઈ ગઈ, અને એકને નીચે લાવો તો એકની જે માઇનસ હતી એ પ્લસ થઈ ગઈ. હવે એકની 2 ઘાત તો એક જ થાય તો એ ના લખીએ તો ચાલે, અને 2ની 2 ઘાત એટલે કે 2 દુ 4. તો તમારી જે ખાલી જગ્યા છે એમાં શું આવશે તો 4. હવે આપણે ત્રીજું જોઈએ. તો -3ની 5 ઘાત ભાગ્યા -3ની 8 ઘાત ની કિંમત ખાલી જગ્યા છે. તો જુઓ શું કરીશું, આપણને ખબર જ છે કે બંનેના આધાર કેવા છે, સરખા. તો આધાર એક જ વાર અને વચ્ચે છે ભાગાકાર. હવે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. તો પહેલાની ઘાત છે 5 બાદબાકી અને બીજાની ઘાત છે 8. તો -3ની 8માંથી જ્યારે 5 જાય તો 8માંથી 5 જાય તો કેટલા વધશે, 3. પણ મોટી સંખ્યા આગળ ચિહ્ન છે માઇનસનું, તેથી -3. અને જો આ ઘાતને પ્લસ બનાવી હોય તો એ ઘાતને ક્યાં લઈ જવાની, છેદમાં, મતલબ કે 1ના છેદમાં -3ની 3 ઘાત. આ ઘાત માઇનસ હતી એ છેદમાં આવી તો કેવી થઈ ગઈ, પ્લસ થઈ ગઈ. અને 3ની 3 ઘાતનો મતલબ થાય 3 તરી 9 અને 9 તરી 27, એટલે કે -3ની 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એનો મતલબ કે 1/-27, કારણ કે 3 તરી 9 અને 9 તરી 27.
તો આપણો જે જવાબ આવશે એ શું આવશે? માઇનસમાં 1/27. હવે માઇનસ ઉપર હોય નીચે હોય એનાથી કોઈ મતલબ નથી. ચલો ચોથી ખાલી જગ્યા જોઈએ. તો ચોથી ખાલી જગ્યામાં તમને આપ્યું છે કે 4⁻² ગુણ્યા 4⁻3 અને ભાગ્યા કરીને આપ્યું છે 4⁻5 જે કિંમત છે એ ખાલી જગ્યા છે. તો આપણે શું કરીશું? પહેલાં કૌંસનું સોલ્યુશન લઈશું. તો જુઓ, આધાર છે બંનેના સરખા અને વચ્ચે ગુણાકાર, એનો મતલબ થાય સરવાળો. તો -2 પ્લસ -3 અને પાછળનું જે પદ છે એને એમના એમ રાખીએ. ચલો, જે 4 છે એની કરીએ તો પ્લસ માઇનસ પ્લસ થશે. તો 3 ને 2 કેટલા થાય? 5 અને ચિહ્ન મૂકીએ મોટી સંખ્યાનું એટલે કે -5 ભાગ્યા 4⁻5. હવે જુઓ, પાછું વચ્ચે ભાગાકાર છે અને આધાર સરખા છે. તો જે -5 અને એની લખીએ બાદબાકી કરીને -5. એનો મતલબ 4⁻5 તો ખરા, પણ આ બંને જે જોડે જોડે ચિહ્નો છે એ માઇનસ શું થઈ જશે? +5. તો એક માઇનસમાં એક પ્લસમાં છે, એનો મતલબ બંનેની બાદબાકી એટલે કે 4ની કેવી ઘાત થઈ? 0. અને કોઈ પણની 0 ઘાત એટલે શું આવે? 1. તો તમારી ચોથી ખાલી જગ્યાનો જવાબ આવશે 1. પાંચમી ખાલી જગ્યા જોઈએ. તો પાંચમી ખાલી જગ્યાની રકમ તમને આપી છે 2 કૌંસવાળી એટલે કે -1/2 એની 2 અને કૌંસ કરીને -2 બરાબર ખાલી જગ્યા. તો સૌપ્રથમ આપણે જોયું કે અંદરનું કૌંસનું સોલ્યુશન લાવવાનું, એટલે આ જે 2 છે આના પણ કહેવાય ને આના પણ કહેવાય. તો બંનેને આપી દઈએ. તો -1 કોઈ પણ વસ્તુ જો માઇનસ હોય ને એનો વર્ગ કરો ને તો એ પ્લસ થઈ જાય. તો -1નો વર્ગ કરીએ તો પ્લસમાં 1 અને 2નો વર્ગ કરીએ તો થાય 4. હવે એની -2 હવે આ જે -2 છે એ પણ આ બંનેના કહેવાશે. તો એના માટે શું કરવાનું? તો જુઓ, ઘાતને પ્લસ બનાવી છે, તો પ્લસ બનાવી હોય ત્યારે આપણે અંદર જે પણ હોય એને આપણે ઉલટાવી દઈએ એટલે કે 4 ઉપર લઈ દઈએ અને 1 નીચે લઈ દઈએ અને એની -2 કરી દઈએ. 1ની -2 જે કરીશું, 1ની -2 વાત કરીએ તો 1ની -2 નહીં, આ ઘાત કેવી બની જશે હવે? પ્લસ. કેમ? કારણ કે અંદરના જે સંખ્યા હતી એને આપણે ઉલટાવી દીધી. એટલે શાના માટે ઉલટાવી હતી? તો ઘાતને પ્લસ બનાવવા માટે. તો જે આ ઘાત છે એ કેવી બની જશે? પ્લસ. 1ની 2 તો 1 જ થાય એટલે ના લખીએ તો ચાલે, પણ ઉપર 4ની જે 2 છે એનો મતલબ થાય 4 × 4 = 16. તમારો જે જવાબ છે 16. ચાલો, પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવે છે 16. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. તો 3ની -1 ગુણ્યા 2ની -1 ગુણ્યા 6ની 1 બરાબર શું થાય? તો પહેલાં તો જોઈએ. તો તમે જોશો તો તમને જે સરખું મળશે ને એ શું મળશે? કે જે બંને ઘાત છે બરાબર, એ બંને ઘાત સરખી છે પણ આધાર સરખા નથી. આ બંનેની વાત કરીએ છીએ. તો આ બંનેમાં ગુણાકાર કરીને અને ઘાતને કોમન લઈ લઈએ બરાબર, અને આ એમના એમ લખી દઈએ. તો 3 દુ કેટલા થયા? 6 એટલે કે 6ની -1 અને અહીંયા થઈ 6ની +1. ચલો, આ 6ની +1 એમના એમ. આધાર હવે સરખા અને વચ્ચે ગુણાકાર આવ્યું તો મતલબ થશે ઘાતનો સરવાળો. તો સરવાળો કરી દઈએ -1 વત્તા +1 અને માઇનસ પ્લસ માઇનસ થાય તો 6ની કેટલી ઘાત થશે? 1માંથી 1 જાય તો 0 ઘાત, અને કોઈ પણની 0 ઘાતનો મતલબ તો આપણને ખબર જ છે શું થાય? 1 થાય. હવે આપણે લખીએ સાતમી ખાલી જગ્યા. તો સાતમી ખાલી જગ્યામાં જોઈએ શું આવશે? તો જુઓ, સાતમી ખાલી જગ્યાની હું રકમ લખું તો Pની -3 ને બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય. મતલબ એને મારે એવું કહેવું છે કે Pની જે -3 છે ને મારે આ રીતે નથી લખવી, એને બીજી રીતે લખવી છે. તો કઈ રીતે લખવાની? તો સિમ્પલ, કે
કે ભાઈ જુઓ પીની -3 હતી, આપણને ખબર જ છે કે જે ઘાત માઇનસમાં છે એને પ્લસ બનાવવી હોય તો એને આપણે છેદમાં લઈ જઈએ તો એ ઘાત કેવી બની જાય? પ્લસ. તો આપણો જવાબ કે આને બીજી રીતે આ રીતે લખી શકાય. હવે 8મું જોઈએ તો લાસ્ટ છે કે ભાઈ -2ની -3 ઘાત અને એની આપણે કિંમત છે એ ખાલી જગ્યા છે એવું પૂછે છે. તો જોઈએ -2ની -3 ઘાત. મેં કીધું હતું કે ઘાત જો માઇનસ છે અને એને પ્લસ બનાવી છે તો એને આપણે છેદમાં લઈ જઈએ. તો જે -2ની ઘાતને છેદમાં લાવ્યા તો -3ની જગ્યાએ શું થઈ ગઈ? 3 થઈ ગઈ. અને 2ની જે 3 ઘાત છે એનો મતલબ શું થાય કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 ને 4 દુ 8 તો -8. માઇનસ ઉપર હોય કે નીચે એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આપણી ખાલી જગ્યાઓ પૂરી થઈ ગઈ. તો હવે તમને આપ્યા છે પ્રશ્ન નંબર 4 બ કે ભાઈ પ્રકરણ 10ના જે દાખલા છે કિંમત શોધો. તો આ દાખલાની આપણે ગણતરી કરી લઈએ. ચલો અહીંયા પહેલો દાખલો જોઈએ તો છે આ દાખલા પ્રશ્ન નંબર 4 ના અસાઇનમેન્ટમાંથી ધોરણ 8માં. તો એમાં લખી દઈએ કે કિંમત શોધવાની છે. અહીંયા પહેલો દાખલો જોઈએ તો પહેલા દાખલાની રકમ છે કે 2ની 6 ઘાત ગુણ્યા 2ની -3 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત. જો આને સિમ્પલ રીતે આપણે ગણી જોઈએ તો આધાર ત્રણેયમાં જુઓ તમને કેવા દેખાય છે? સરખા દેખાય છે. તો આધાર એક જ વાર લખીએ અને વચ્ચે છે ગુણાકાર હોય તો આપણે શું કરતા હતા? ઘાતનો સરવાળો. તો પહેલાની ઘાત વત્તા બીજાની -3 છે અને વત્તા ત્રીજાની -1 છે. તો ચલો 2ની 6 ઘાત અહીંયા પ્લસ માઇનસ એટલે માઇનસ, અહીંયા પણ પ્લસ માઇનસ એટલે માઇનસ. તો અહીંયા જોઈએ તો 2ની 6માંથી 3 જાય તો કેટલા વધે? 3. તો અહીંયા 6માંથી કેટલા ગયા? 3. તો 6માંથી 3 ગયા તો ઘાત કેવી વધી? 3. -1 એમના એમ. ચલો 2 ફરીથી એમને એમ અને 3માંથી 1 જાય તો 2 વધે. અને જ્યારે તમને કિંમત શોધવાની કીધી હોય તો આપણે ઘાત સ્વરૂપે એને રાખી શકીએ નહીં. તો એને સાદું રૂપ આપીએ મતલબ કે 2ની 2 ઘાત એટલે 2 દુ કેટલા થાય? 4. તો આપણો જવાબ આવશે 4. હવે આપણે બીજો દાખલો ગણીએ તો બીજા દાખલામાં તમને આપ્યું છે 3ની -2 ઘાત અને કૌંસની બહાર પણ -2 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત. તો સૌ પ્રથમ શું કરીશું કે 3ની જે ઘાત આપી છે અંદર અને કૌંસની બહાર તો એ બંનેનો ગુણાકાર કરીશું. મતલબ 3 2 દુ 4 અને આ માઇનસ એટલે શું થઈ ગયું? પ્લસ. ભાગાક ચિહ્ન માઇનસના જો બે ચિહ્નો હોય તો બે મળીને શું બની જાય? પ્લસનું ચિહ્ન અને 2 દુ 4. અને અહીંયા પણ 3ની 4 ઘાત આપી છે. જુઓ આધાર કેવા છે? સરખા. વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી એટલે કે 4 - 4 એનો મતલબ થયો 3ની 0 ઘાત અને કોઈ પણની 0 ઘાત બરાબર તો શું થાય? 1. ચલો હવે આપણે ગણીએ ત્રીજો દાખલો કે -2ની 2 ઘાત કૌંસની બહાર 3 ઘાત ભાગ્યા -2ની 3 ઘાત અને કૌંસની બહાર 2 ઘાત. અહીંયા 2 ને અંદર રાખ્યા છે અને 3 ને બહાર રાખ્યા છે. અહીંયા 3 ને અંદર રાખ્યા છે અને 2 ને બહાર રાખ્યા છે. આપણે સૌપ્રથમ જોવાનું શું કે કૌંસની અંદર બહારની ઘાતનો ગુણાકાર એટલે કે -2 3 દુ થઈ 6 ભાગ્યા અહીંયા બી -2 અને 3 દુ થઈ 6. તો સેમ આવ્યું હતું ઉપરના દાખલા જેવું કે ભાઈ આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની થશે બાદબાકી એટલે -2 6માંથી 6 જાય તો 0 અને કોઈ પણની 0 એટલે કે 0 ઘાત હોય તો શું મળે? 1. શું મળે? 1. તો કોઈ પણની 0 ઘાત એટલે આપણને શું મળી ગયું? 1 મળી ગયું. ચોથો દાખલો લખીએ તો ચોથા દાખલામાં છે તમને રકમ કે ભાઈ 5 છે અને એની 2 ઘાત ઉપર કૌંસની બહાર -3 ગુણ્યા 5ની 8 ઘાત.
તો આપણે ખબર જ છે કે આવી રીતે હોય તો બંનેનો ગુણાકાર થશે એટલે કે 5ની 3 દુ 6 પણ જો એક જ વાર માઇનસ છે તો માઇનસ એમના એમ રહેશે ગુણ્યા 5ની 8 ઘાત આધાર કેવા સરખા 25 શું ગુણાકાર તો ઘાતનો થાય સરવાળો એટલે પહેલાની ઘાત વત્તા બીજાની ઘાત તો 5ની પ્લસ માઇનસ માઇનસ એટલે કે 8માંથી 6 ગયા તો 2 અને મોટી સંખ્યા આગળ ચિહ્ન છે પ્લસનું તો 2 મેં કીધું હતું કે કિંમત શોધતા હોય ત્યારે આપણે આને ઘાત સ્વરૂપે રાખી શકીએ નહીં મતલબ કે 5ની 2 ઘાત એટલે પાયો પાયો થાય 25 તો આની કિંમત મળી 25